शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા वंदो संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भाव भरिया जय स्वामी नारायण। श्रीजी महाराजे वचनामृत सारंगपुरना 11मा वचनामृतनी अंदर कह्युं छे के भगवाननी जेना उपर कृपा थाय ने ते ज एकांतिक भक्त थाय छे। तो आपणे सौ कोई एकांतिक धर्म सिद्ध करीने एकांतिक भक्त थवुं छे अने ब्रह्मरूप थईने परब्रह्मनी भक्ति करवी छे। अने खरेखर आपणने भगवान अने एवा संत मळ्या छे के जे आपणने एकांतिक भक्त बनावशे। आपणने तल मात्र पण कसर रहेवा नहीं दे। परंतु हवे प्रश्न क्या थाय छे के आ कृपा क्यारे थाय, आ भगवान अने संतनो राजीपो क्यारे अमने मळे अने जो एमनी कृपा अमने मळी जाय तो अमने फळ कयुं प्राप्त थाय। तो आजना प्रवचननी अंदर આપણે એ બધાય મુદ્દાઓને અનુલક્ષીને આજે પ્રવચન સાંભળવાના છીએ। આમ તો પ્રથમ જ તે આપણે પ્રશ્ન પૂછીએ કે કૃપા ક્યારે થાય? તો જો બે ઉપાયો આપણે કરીએ ને અને બે માર્ગ ઉપર આપણે ચાલીએ તો ભગવાન અને સંતની કૃપા થાય। જેમ ગરડા મધ્યના 34મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે ભગવાન જેવો આનંદ લેવો હોય ને તો મેં જે નિયમો આપ્યા એ નિયમો આજ્ઞા પ્રમાણે તમે વર્તજો અને ઠેલી નિયમને કામ ન કરવું મર હોય લાભ જો લાખનો। સદગુરુ નિષ્કાન સ્વામી આપણને એમ નામ નથી કહેતા કે લાખ રૂપિયાનો કે કરોડો રૂપિયાનો પણ ફાયદો થતો હોય ને તોય તે આપણે નિયમમાં ક્યારેય તે ઢીલાશ મૂકવી નહીં। જો આપણે ઉજળા કઈ રીતે છીએ? શું આપણી પાસે ધન હોય સંપત્તિ હોય તો ઉજળા? એનાથી આપણે ઉજળા નથી, પરંતુ આપણા જીવનની અંદર જો આપણે નિયમ ધર્મ યુક્ત જીવન જીવતા હોય ને તો તેનાથી આપણે ઉજળા છીએ અને એ આપણી સાચી ઓળખ છે। અને ગુણાતીત ગુરુ પરંપરાએ એ જ આપણને શીખવાડ્યું છે। એટલે પ્રથમ તો આપણે કૃપા કરવી હોય ને તો આપણે જે ભગવાન અને સંત જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો ગાગરમાં સાગર સમાન, એ સત્સંગ દીક્ષા શિક્ષાપત્રી હોય એ પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો આપણે ખરેખર ભગવાન અને સંતની કૃપા થાય છે। જો આપણે સૌ કોઈને આ પ્રશ્ન તો સતાવે જ છે કે મારે ભગવાન અને સંતનો રાજીપો લેવો છે, એમની કૃપા મારા ઉપર વરસે, પણ એમના ન વરસે એના માટે આપણે બે ઉપાયો કરવા જોઈએ। પ્રથમ તો આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને બીજું દાસાનું દાસ થવું જોઈએ। એટલે જ મહંત સ્વામી મહારાજ આપણને કહે છે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું। અને જ્યારે આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રો વાંચીએ તો એમાં પણ આપણને સ્પષ્ટ દરેક પ્રસંગોની અંદરથી એ આપણને ખ્યાલ આવે છે કે પોતે દાસ ભાવે જ વર્ત્યા છે, નિર્માનીપણે જ વર્ત્યા છે। અને જો લૌકિક હોય એના પ્રશ્નોનું સમાધાન પણ આ દાસ ભાવ જ છે ને। જ્યારે પતિ પત્ની વચ્ચેના ઝઘડા હોય કે ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડા હોય કે સાસુ વહુ પ્રત્યેના ઝઘડા હોય કે દેરાણી જેઠાણીના પ્રશ્નો હોય કે બાપ દીકરાના પ્રશ્નો હોય તો જે નમતું મૂકે છે, જે દાસાનું દાસ રહે છે તો પ્રશ્નનું સમાધાન છે। પરંતુ જો પતિ પત્ની બંને એ પોતે અહંકાર ને થઈને પોતે વર્તે છે તો છેલ્લે છૂટાછેડા સુધી પણ એ પ્રશ્ન પહોંચી જાય છે। એટલે દાસાનું દાસ થઈએ અને જો આજ્ઞાનું પાલન કરીએ ને તો ભગવાન અને સંતનો રાજીપો અને એમની કૃપા આપણે લઈ શકીએ છીએ।
તમે જો વચનામૃતો વાંચો ને તો વચનામૃતોનો પણ આ જ સાર છે. આપણે એક વચનામૃતનું કોટેશન લઈએ, વચનામૃત ગરડા મધ્યનું 7મું, તો એની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમાં મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ છે કે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાધિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ એ ટળી જાય છે. તો જો અહીંયા અતિશય જે મોટા જે સંત રહ્યા એની સેવા કરતો હોય, અને પાછું સેવા કરે એટલું જ નહીં, જો સેવા અને ભક્તિ રહીને, કથા વાર્તા રહીને, વિશેષ કરીને બંને સમતોલન હોવું જરૂરી છે. જો નકરી સેવા કરો ને જ્ઞાન ન હોય ને, તો ક્યારેક સેવા કરવી ને ત્યારે અપમાન થાય ને તો આપણે સત્સંગમાંથી પડી જઈએ છીએ. હરખા પટેલના જીવનની અંદર એ જ પ્રશ્ન હતો. સેવા ઘણી બધી કરતા હતા પણ જ્ઞાન નહોતું. તો જો ખાલી આત્માનંદ સ્વામીએ એમ ખાલી કહ્યું કે તમે પટેલ પગ ધોઈને આવો, તો તરત તે પોતે વહી ગયા. તો ભજે પગ ધોવા ગયા એ ગયા, હજી આવ્યા જ નથી સત્સંગની અંદર. તો આવું ઘણું બધું બને છે. એટલે નકરી સેવા કરીએ અને પછી કંઈ સામે કંઈ કરીએ નહીં જ્ઞાન પ્રાપ્ત, તો એ સેવા પણ ક્યારેક આપણને એ આપણું માન આડું આવે છે ને એના લીધે આપણે સત્સંગ સાવ ચૂથાઈ પણ જાય છે. પણ એની સામે જ તે તમે જુઓ કે ગઢડાના તે દાદા ખાચર, એ ગઢપુર જોતા શ્રીજી સાંભળે. શ્રીજી મહારાજ તો આપણને યાદ આવે જ તે ગઢડા જ્યારે સાંભળીએ ને ત્યારે, પણ દાદા ખાચર પણ યાદ આવવા પડે, કારણ કે પોતે એવા નિર્માનીપણે દાસાનું દાસ રહેતા. શ્રીજી મહારાજે 50 થી 60 વખત એમનો જે ઓરડો રહ્યો, એમનું જે નિવાસ સ્થાન હોય ને બદલ્યું હતું. આમ કહેવાય ને કે મીંદડીના જે બચોળિયા હોય ને એમ દાદા ખાચરના એ માલ સામાન હોય એ બધું ફેરવતા, ને દાદા ખાચર નહીં ફેરવતા, અહીંયા રહ્યો તો ઓલા પણ રહ્યો, ઓલા ઓરડામાં નહીં અહીંયા રહ્યો. પણ છતાં પણ પોતે કોઈ પણ પ્રકારનું માન રાખતા નહીં. બોટાદના તે શિવલાલ શેઠ હતા, તો એ પોતે નિર્માનીપણે વર્તતા. હમણાં આપણે જે વાત કરીએ ગુણાતીતાનંદ સ્વામી એમાં આવે, અને એ હરખા પટેલનો પ્રસંગ હતો. પણ હવે આત્માનંદ સ્વામી કથા કરતા હતા ને શિવલાલ શેઠ બેઠા હતા. સોપારી ચાવતા હતા, કટ 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 અવાજ આવતો હતો. આત્માનંદ સ્વામી કે કોણ હાટકું ચાવે છે? શિવલાલ શેઠ ઊભા થઈને બહાર કોગળા કરી આવ્યા અને સંકલ્પ શું કર્યો કે આજ પછી સોપારી એ નહીં ખાવ એવો નિયમ લીધો. તો જો આ એમને અવગુણ ન લીધો, સામે ગુણ લીધો. તો જો કલ્યાણનો ખપ હતો, તો આવી મુમુક્ષુતા આપણામાં પણ આવી પડે. તો એમ આપણે સેવા કરીએ ને પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીએ, પણ જો આપણે મંડ્યા રહેવાનું છે તો પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ થશે. અને કામ ક્રોધાદિક હોય કે વૈરાગ્ય રહિત હોય ને, બધાય વિકારો ટળો ને તો તત્કાળ ટળી જાય છે. પણ એ કૃપા દ્રષ્ટિથી શક્ય છે, બાકી શક્ય છે નહીં. આપણે થોડાક પ્રસંગોનું પણ આચમન કરીએ આ તકે, જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે. ધોલેરાના તે મહંત હતા વાસુદેવ ચરણ સ્વામી એમનું નામ. હવે એમને પ્રશ્ન કયો, મનમાં બહુ અશાંતિ રહેતી, આમ ગમે નહીં, ભજન ભક્તિ કરે પણ મનમાં અશાંતિ જ તે. એટલે ગુણાતીતાનંદ સ્વામી છે ને ધોલેરા પધાર્યા. એટલે ત્યારે એમણે ગુણાતીતાનંદ સ્વામી સામે નિષ્કપટ થયા અને કહ્યું કે સ્વામી મને છે ને મનમાં બહુ અશાંતિ રહેશે, મને ગમતું નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમને જુનાગઢ આવવા માટેની આજ્ઞા કરી. એટલે વાસુદેવ ચરણ સ્વામી તો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળીને તત્કાળ પોતે ધોલેરાથી એ નીકળીને જુનાગઢ ગયા. અને જુનાગઢમાં તો ગુણાતીતાનંદ સ્વામીની બધી વાતો એમને સાંભળી અને એવી અપાર શાંતિનો અનુભવ એમને થયો. તો જો પોતે ગમે તેટલું કર્યું પણ શાંતિ ન પામી શક્યા, પણ ગુણાતીતાનંદ સ્વામીની એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળીને ધોલેરાથી જુનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો. તો એમને જે મનની અંદર અશાંતિ રહેતી હતી એ અશાંતિ વહી ગઈ અને એક શાંત મન થઈ ગયું. શંકરાચાર્યનો એક શિષ્ય છે ને સાવ અભણ, એટલે બધા છે ને એને ઠેકડી ઉઠાડે. અને જોજો આપણે તે ભણતા હશું ને ત્યારે બધાય કઈ હોશિયાર ન હોય. અમુક ભણવામાં હોશિયાર હોય તો અમુક ઠોઠ હોય તો અમુક મીડિયમ હોય.
એટલે આ જ એક શિષ્ય હતો ને સાવ અભણ, પરંતુ છે ને સેવાભાવી બહુ. એટલે એક દિવસ છે ને નદીએ ગયેલો અને અભ્યાસ શરૂ થયો, છતાં એ આવ્યો નહીં. એટલે સ્વાભાવિક રીતે અન્ય શિષ્યોએ કીધું કે તમે પાઠ શરૂ કરી દો. શંકરાચાર્યને આવી રીતે વાત કરી. તે શંકરાચાર્ય કીધું કે ઓલા ગિરિને તો તમે આવવા દો. તે કોઈક બેઠું હશે ને તો એણે શું કીધું શંકરાચાર્યને કે ઈ આવે કે ન આવે બધું સરખું જ છે ને, એને કાંઈ ખબર તો પડતી નથી. અને એટલામાં તે નદીએથી ગિરી તો આ તાટક છંદમાં શ્લોકો ગાતો ગાતો આવવા માંડ્યો. બધાને નવાઈ લાગી કે આ તો સાવ ભણવામાં અભણ હતો, ખાલી સેવા કરે એટલું જ તે, પણ આટલો આ તોટક છંદની અંદર તો અમારા કરતા પણ સારા શ્લોકનું ઉચ્ચારણ કરે છે. એવી બધાને આશ્ચર્યચકિત ચમત્કાર થઈ ગયો. પણ આનું કારણ શું હતું? શંકરાચાર્યની કૃપાથી જો આ સામાન્ય શિષ્ય પણ એક વિદ્વાન તોટકાચાર્ય થયો. પણ એ શંકરાચાર્યની કૃપા દ્રષ્ટિ થઈ, એ એમની સેવા ભાવી, એ જે પ્રકૃતિ ગિરિની હતી ને એના લીધે શંકરાચાર્ય રાજી થઈ ગયા. તો જો રાજીપાનું ફળ એને શું મળ્યું? તો સાવ એ અભણ હતો ને તો એ અભણમાંથી સારો થઈ ગયો અને બીજા કરતા પણ આગળ નીકળી ગયો. અને જો ભગવાનની અને સંતની કૃપાનો મેઘ તો છે ને વરસ્યા જ કરે છે, પણ ઝીલવા માટે છે ને આપણે તત્પર થવું જોઈએ અને આપણે એવું પાત્રતા કેળવવી જોઈએ. થોડોક આપણે પુરુષ પ્રયત્ન તો કરવો પડે ને. આપણે એમનામ તે એ સુતા સુતા કહીએ કે ના ના મને ભગવાન અને સંત રહ્યા ને એ કૃપા કરશે જ તે કરશે જ તે, એમ કૃપા ન કરે. એના માટે સતત પ્રયત્નો કરવા પડે. અને શ્રીજી મહારાજે જો વરરામ પ્રથમનું તમે 5મું વચનામૃત જોવો તો એની અંદર કહે છે કે એવી રીતનો જે આગ્રહવાળો છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. એટલે પ્રયત્નો રહ્યા ને એ આપણા ઉપર રાખ્યા છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને નો કે પોતે સારથી બન્યા છે. 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે, જેમાં કેવા બધાય મહારથીઓ હતા. તો શ્રી કૃષ્ણ ભગવાન ધારે તો 1 સેકન્ડની અંદર એ મતિ બદલી શકે અને યુદ્ધ ન થવા દેત. પોતે વિષ્ટિકાર તરીકે પણ ગયા છે, પણ આ તો ન માન્યો દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર. ત્યારે એ મહાભીષણ એ મહાભારતનું યુદ્ધ થયું. પરંતુ આપણને ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એ જ કહે છે કે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની આશા ન રાખ. એટલે જો પુરુષ પ્રયત્નની વાત તો એ કુરુક્ષેત્રની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કરેલી જ હતી ને. બાકી ધારે તો બધુંય તે એ સરખું કરી શકે. એટલે પુરુષ પ્રયત્ન અને એવો આગ્રહ તો આપણે રાખવો જ પડશે, તો જ ભગવાન અને મોટા પુરુષ સત્પુરુષની કૃપા આપણા ઉપર થશે. એકવાર છે ને ગોપાલ સ્વામી પોતે બોટાદ પધાર્યા. હવે એમને શરીરે છે ને બહુ કળતર થતું. એટલે રાત્રે એક હરિભક્ત એમનું શરીર દબાવવા લાગ્યો, એટલે સ્વામીને થોડીક રાહત અનુભવાય. હવે રાહત થાય એટલે સ્વાભાવિક રીતે ઊંઘ તો આવી જ જાય. એટલે ગોપાલ સ્વામીને ઊંઘ આવી ગઈ અને પેલા હરિભક્ત તો સેવા કરતા જ રહ્યા. અને વહેલી સવારે અચાનક ગોપાલ સ્વામી જાગ્યા અને હરિભક્તને સેવા કરતા જોયા. વિચાર કરો, સાંજથી સવાર સુધી આ હરિભક્ત ગોપાલ સ્વામીના એ પગ ચાપતા હતા, એ સેવા કરતા હતા. પણ સવારે જાગ્યા ને એટલે ગોપાલ સ્વામીએ એ હરિભક્તને સેવા કરતા જોઈને એટલે પૂછ્યું કે તમે ક્યારથી સેવા કરો છો? અને ત્યારે ઓલા હરિભક્ત કે આપ રાત્રે જ્યારે પોઢ્યા ને ત્યારથી હું સેવા કરું છું. હવે આવું જ્યારે ગોપાલ સ્વામીએ સાંભળ્યું ને એટલે તરત ગોપાલ સ્વામીએ બોલ્યા કે ઓહો, તે મારા દેહની કસર મટાડીને હું તારા જીવની કસર મટાડી દઈશ. તો એક વિચાર કરો કે એક સ્વાભાવિક રીતે એક પગ ચાપવાની સેવા કરી તો એમાં જીવની કસર મટાડવાની વાત એ સદગુરુ ગોપાલ સ્વામીએ કરી. તો જો મોટા પુરુષ જો મોજમાં આવીને કૃપા કરે ને તો ત્યારે મોજનું મૂલ્ય છે ને એક અમૂલ્ય હોય છે. અને આવા તો ભગવાન જેવા સંતની પ્રાપ્તિ આપણને થાય છે. એમને રાજી કરી લેવા, મન કર્મ વચને જો સમર્પિત થશું ને તો રંકમાંથી રાજા કરશે. અરે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધો હશે ને રૂડા કરશે.
અરે ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવશે ને તો પોતે એ વિષમ પરિસ્થિતિની અંદર પણ એ સામનો કરવાનું બળ, બુદ્ધિ અને સામર્થ્ય અને શક્તિ આપણને પ્રદાન કરશે. પરંતુ આ ભગવાન અને સંતની રાજી કરવા માટેની એ આ પ્રકારની તમન્ના હોવી જરૂરી છે. આ પ્રકારનો વિચાર હોવો જરૂરી છે. અને જો એક વખત આ કૃપા તમને મળી જાય તો આ કૃપાનું ફળ કેવું? તો બે મુખ્ય ફળ છે ને એમાં બધું આવી જાય. દુનિયાના દરેક પ્રકારના લૌકિક એ પરલોકની અંદર એ સુખ થાય છે અને લોકમાં પણ સુખ થાય છે. તમે જો લૌકિક ફળ વિશે આપણે સૌ પ્રથમ વાત કરીએ, કારણ કે આપણને આ દુનિયાના આપણે બધા વ્યવહારો ચલાવીએ છીએ અને દરેક વ્યવહાર પ્રસંગની અંદર આપણે ઊભા પણ રહેતા હોઈએ છીએ. તો આ લૌકિક ફળની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે જેથી આપણે આ ભગવાન અને સંતની એ કૃપા કઈ રીતે મળે તો એના માટે આપણે તત્પર થઈએ. કારણ કે લોકોને લૌકિક ફાયદાઓ વધુ પ્રિય છે. પરલૌકિક આધ્યાત્મિક ફળમાં આપણને હજી એટલી બધી ટપ્પો પડતો નથી, પરંતુ લૌકિક ફળ આપણને દેખાઈ આવે. એક ગુણાતીતાનંદ સ્વામીની વાત હું તમને કહું કે આ કોઈ નવરા આપણે બેઠા નથી લખ 84 જમપુરીમાં લીટા તાણી રહ્યા છીએ. હવે આ વાત આપણને મનાય નહીં, પણ એની સામે હું તમને એમ કહું કે જો તમે રવિ સભાની અંદર 1 કલાક આવશો ને તો તમને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. તો તરત આપણે આવીએ. પણ ઓલી ગુણાતીતાનંદ સ્વામીની વાત રહી ને તો એમાં આપણને એટલો બધો વિશ્વાસ આવતો નથી. પણ જો વિશ્વાસે વહાણ તરે છે એટલે વિશ્વાસ તો રાખવો પડશે. અને આ ભગવાન અને સંત જે વાતો કરે છે ને આ બધી વાતો સાચી છે અને એ મારા કલ્યાણ માટેની વાતો છે, એ મારા હિતની વાત છે. લૌકિક કે પરલોકમાં મને ફળ પ્રાપ્ત થાય ને એની વાતો છે આ બધી. વચનામૃતો આપણે વાંચીએ તો વચનામૃત ગઢડા પ્રથમનું 58મું વચનામૃત, તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જેના ઉપર રાજીપો થાય તે રાંક હોય તો રાજા થાય. તેના ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય. ગમે તેવું તેના માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. અને અંતરના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. તો જો આ મોટા પુરુષનો જેના ઉપર રાજીપો હોય ને એને, તો હમણે જેમ આપણે વાત કરીએ કે આપણે રોડપતિમાંથી કરોડપતિ થવું છે, આપણે ભૂંડા પ્રારબ્ધ કે પૂર્વના મલિન સંસ્કારોને આપણે નાશ કરવા છે. તો જો આ ભગવાન અને સંતની આપણા ઉપર જો કૃપા થાય ને તો એ બધાય પ્રકારના ફળો આપણને પ્રાપ્ત થાય છે. આપણે ઘણા બધા દ્રષ્ટાંતો આ તકે લઈ શકીએ. પ્રથમ જ તે તમે જો ભાલની બીબડી, તો આ ભાલની બીબડી હતી પોતાના આંગણાની અંદર એને બાવળ વાવેલો. આમ તો ભાલની અંદર પાણીની કંઈ વ્યવસ્થા નહીં, અત્યારના સમયની તો પરિસ્થિતિ અલગ છે, પણ એ સમયમાં તો કંઈ પાણી હતું જ નહીં. નહેરો કે કેનલની એવી કંઈ સુવિધા જ નહીં, એટલે પાણીનો સંચય પણ ન થાય. તો ત્યાં એક બાવળ વાવેલો. શ્રીજી મહારાજ ભાલની અંદર વિરાજમાન હતા. હવે એમને દાંતણ માગ્યું, કાંઈ મળ્યું નહીં. હવે આ બીબડીને વાત કરે છે ભક્તો કે અમારા ભગવાન અહીંયા આવ્યા છે શ્રીજી મહારાજ ગઢપુરના, તો તું દાંતણ આપને. ઓલા શું કહે, બીબડીએ શું કીધું કે આ તો મારા ખુદા માટે મેં રાખેલું. ખુદા હોય તો આવું. તો કે બસ અમારા ખુદા છે. તરત તે બીબડી જાય છે અને છેલ્લે શું બોલે છે દાંતણ આપીને કે લ્યો આ મહારાજ. ત્યારે મહારાજ રાજી થઈને કહે છે કે આ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ આમનું થઈ જશે. વિચાર કરો, એક સામાન્ય બાવળની એની કિંમત શું, પણ જો કૃપા થઈ ગઈ તો એ રંકમાંથી તો રાજા થયા, પરંતુ સાથે સાથે એનો મોક્ષ પણ થઈ ગયો. જુનાગઢની અંદર આપણે ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા અને પોતે વિચરણ કરતા હતા. શિયાળાનો સમય હતો અને ઠંડી લાગે છે. હરિભક્તોને વાત કરી કે તમે લાકડા લેતા હો, તાપણું કરવું છે. ગયા પણ કઈ તાપણું. હવે તરત સામે છે ને બાઉદ્દીન કઠિયારો અને એની માતા આવતા હતા, એમની પાસે લાકડા માગે છે. આ બાઉદ્દીનની માં જે હતી ને હોશિયાર હતી કે સાધુ પાસે કઈ ધન કે પૈસા નો માગતો, એને દુઆ માગજે એની પાસે. અને કર્યું પણ એવું જ તે આ બાઉદ્દીન કઠિયારાએ કે મારે પૈસા નથી જોતવા, મને દુઆ આપો. અને દુઆ આપી અને કહ્યું કે તે અમારી ટાઢ ઉડાડી છે ને અમે તારી બધાય સંકલ્પો પૂરા કરશું, તારે હવે લાકડા કાપવા પડશે નહીં. અને બન્યું પણ એવું જ તે થોડાક સમય બાદ એ જે બાઉદ્દીન કઠિયારો હતો એની જે બહેન હતી, તો એ બહેન અને જુનાગઢના જે નવાબ હતા એની સાથે લગ્ન થાય છે.
અને હવે તો આ બાઉદ્દીન કઠિયારામાંથી દીવાન બની જાય છે અને અત્યારે હાલ એ બાઉદ્દીન આપણને એ કોલેજ પણ જોવા મળે છે. આપણને ત્યાં સંગ્રહાલયની અંદર એની જે સ્મૃતિ છે એ કુહાડી છે અને દોરડું છે એ આપણને જોવા મળે છે. તો જો એક બાઉદ્દીન કઠિયારામાંથી એક પરિવર્તન કર્યું, એક ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટિ કરી, તો આ ગુણાતીત સત્પુરુષની અને ભગવાનની તાકાત છે. શ્રીજી મહારાજ જો નીલકંઠ વર્ણી વેશે છે ને વિચરણ કરતા કરતા છે ને ભટવદર પધાર્યા. તો અહીંયા છે ને એક નાગપાલ વરુની દીકરી હતી, એનું નામ જશુબા. તો આ જશુબાએ છે ને આ નીલકંઠ વર્ણીને પાણી પાયું, ખાલી પાણી પાયું, મહારાજની દ્રષ્ટિ પડી અને તો એમના લગ્ન તમે જુઓ કે દાદા ખાચર સાથે થયા. હવે પાણી પાવાની એક અલ્પ સેવાથી તમે જો શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ થઈ અને રાણી થઈ ગયા. તો વિચાર કરો કે આપણે ભગવાન અને સંતની એ જો સેવા કરતા હોય ને કાર્ય કરતા હોય તો આપણા ઉપર રાજીપો ન વરસે? અરે મહંત સ્વામી મહારાજ તો કહે છે કે કાર્ય કરો મારા હાથ પગ સમાન છે. પણ આપણે કાર્ય કરો ન હોય ને સેવા કરતા હોય અને કાર્ય કરો જેવી જ સેવા કરતા હોય ને તો આપણે તે કાર્ય કરો જ છીએ, આપણે સ્વયં સેવકો જ છીએ અને આપણે પણ મહંત સ્વામી મહારાજના હાથ પગ સમાન છીએ. અને એનું ફળ કેટલું, તો ભગવાન અને સંતનો અતિશય રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. તમે જો ભક્ત ચિંતામણીના તે બીજા પ્રકરણની અંદર સદગુરુ નિષ્કાંત સ્વામી લખે છે, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે. એટલે કે હે ભગવાન, તમારા પ્રતાપ થકી કોઈક પાંગળો હોય કે જે પોતે ચાલી ન શકતો હોય ને એ પર્વત ચડે, અને તમારા તે પ્રતાપ થકી અંધ હોય ને તો એને આંખો આવે. અને ઘણા બધા સંપ્રદાયની અંદર આપણે પ્રસંગો જોઈએ છીએ કે શ્રીજી મહારાજે કે ગુણાતીત ગુરુ પરંપરાએ જે આશીર્વચનો આપ્યા છે, જે આશીર્વાદ આપ્યા છે, જે વરદાનો આપ્યા છે ને એ સાકાર થયા છે. આપણે બે પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના જોઈએ આ તકે, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. હવે તમે જુઓ કે 20/3/2008 રોજ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર એ બિરાજમાન હતા. હવે સ્વામીશ્રીએ કરેલી બધી કૃપા વર્ષાની બધી વાતો નીકળેલી, તો જેમાં છે ને સિદ્ધપુરના મનુભાઈ મોદીની વાત આવી. હવે આ મનુભાઈ છેલ્લા છે ને 19 વર્ષથી પોતે પ્રજ્ઞાચક્ષુ હતા. હવે ત્યાંના ડોક્ટરોએ તેઓના બધી દેખવાની તો આશા બધી મૂકી દીધેલી હતી. ઘણી બધી સર્જરી કરવામાં આવેલી હતી, ઘણા બધા રિપોર્ટો કરવામાં આવ્યા હતા, ઘણા બધા પૈસા પણ ખર્ચવામાં આવ્યા હતા. પણ એકવાર સ્વામીશ્રી અમદાવાદમાં વિરાજમાન હતા અને આ મનુભાઈ અને એમના બધા સ્વજનો હતા એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે અને સ્વામીશ્રી આંખ ઉપર હાથ ફેરવીને કીધું કે ભગવાન દયા કરશે અને દેખતા થઈ જવાશે. હવે ખાલી આશીર્વાદ લઈને તેઓ ડોક્ટર એ જે વસાવડા રહ્યા એમની પાસે જાય છે અને રિપોર્ટ જોઈને તેમને સ્પષ્ટપણે કહી દીધું કે જો આંખમાં પુનઃદ્રષ્ટિ આવવાની એ અશક્ય જ છે, એટલે આવશે જ નહીં, કારણ કે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા. એટલે નિરાશ હૈયે તેઓ બહાર જતા હતા. ત્યાં જ જાણે એમ ડોક્ટરમાં છે ને સ્વામીશ્રીએ પ્રવેશ થયો હોય તેઓએ મનુભાઈને છે ને પાછા બોલાવ્યા અને કીધું કે જો આમ તો કોઈ શક્યતા નથી, પરંતુ જો ભગવાનના આશીર્વાદ હોય ને તો એકવાર આપણે છે ને ફરીથી ટેસ્ટ કરાવી લઈએ. અને તેઓએ ટેસ્ટ કરાવ્યા અને ટેસ્ટ પછી પણ તેઓએ કહ્યું કે આમાં કશું જ થઈ શકે એમ નથી, અને જો ઓપરેશન પછી રોશની પાછી આવે ને તો સમજજો કે ભગવાનના આશીર્વાદ છે. અને પછી તો ઓપરેશન કરવામાં આવ્યું અને જાણે સ્વામીશ્રીએ જ પ્રવેશ થયો હોય. 19 વર્ષ સુધી પોતે પ્રજ્ઞાચક્ષુ હતા અને 19 વર્ષ પછી તેઓ દેખતા થઈ ગયા. એક પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ કે તમે એ દેખતા તમે થઈ જવાશે, ભગવાન દયા કરશે અને તમે દેખતા થઈ જવાશે. આટલા જ ખાલી આશીર્વાદ. અને એટલું જ તે ખાલી મુલાકાતની અંદર પ્રમુખ સ્વામીમાં જે હાથ ફેરવીને કીધું અને આ મનુભાઈને 19 વર્ષ પછી એ દેખાવા લાગ્યું. જો આ સત્પુરુષની શક્તિ છે, આ સત્પુરુષની શક્તિ આપણને આવા ઘણા બધા પ્રસંગો થકી ખ્યાલ આવે છે. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18મા અધ્યાયની અંદર 58મા શ્લોકની અંદર
શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે મારામાં ચિત્ત વાળો તું, મારી કૃપાથી એ સર્વે સંકટો ઓળંગી જઈશ. એટલે એમનામાં આપણે ચિત્ત રાખીને એમની કૃપાથી એ આપણા જે જીવનમાં આવતા ગમે તેવા સંકટો ન હોય, આ સંકટોને આપણે ઓળંગી જશું. પણ ભગવાન અને સંતની કૃપા હોવી જરૂરી છે. આવા તો ઘણા બધા લૌકિક ફળો આપણને પ્રાપ્ત થાય છે. તમે જુઓ કે આપણે આ સત્સંગમાં આવ્યા અને આ સત્પુરુષનો આપણે આશરો કર્યો, તો બીજા બધા કેટલા બધા વ્યસનો કરે છે. પરંતુ જો આ સત્પુરુષની કૃપાથી આપણે નિર્વ્યસની જીવન જીવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે જે આ વ્યસનીના એ જે કોઈ પણ પૈસા વાપરે છે ને એમાં સત્સંગીના રોટલા બધા આવી જાય. એટલે કે જે વ્યસન પાછળ જેટલો ખર્ચો કરે ને એટલો ખર્ચામાં આપણે રોટલાનું થઈ જાય આખા વર્ષનું. એટલે બીજો પૈસો તો વધે છે અને તમારું શરીર પણ સારું રહે છે. સાથે સાથે ભવિષ્યમાં એવા અસાધ્ય કેન્સર જેવા રોગ પણ તમને આવતા નથી જો એક નિર્વ્યસની જીવન જીવવાથી. તમે જો આ પંચ વર્તમાનનું આપણે પાલન કરીએ તો આ ભગવાન અને સંતનો કેટલો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. ખરેખર આપણને આ સત્સંગ મળ્યો અને આપણને ભગવાન અને સંતે આપણને સ્વીકાર્યા ને બહુ મોટી વાત કહેવાય. યોગી બાપા મુંબઈની અંદર વિરાજમાન હતા અને મુંબઈમાં જે મંદિર છે ને નજીક દાદર એ રેલવે સ્ટેશન આવેલું છે. તો ત્યાં ઘણા બધા હરિભક્તો હોય ને એ ત્યાંથી પસાર તો થતા જ હોય સામાન્ય રીતે. અને મોટામાં મોટું સ્ટેશન મુખ્ય કહેવાય, ઘણી બધી ગળદી થાય. તો એકવાર છે ને આ બધા હરિભક્તોએ યોગી બાપાને વાત કરી કે હે બાપા, તમે કહો છો કે આ બધાને આપણે સત્સંગી કરવા છે ને રંગવા છે, પણ આ બધા દાદર સ્ટેશનમાં આટલા બધા ભીડ થાય છે, તોય મંદિર અહીંયા સૌથી નજીક થાય તોય કેમ નથી આવતા? આવો આમ પ્રશ્ન પૂછ્યો એટલે યોગી બાપાએ ત્યારે શું કીધું કે ગુરુ એમ ન કહેવાય. એ ખરેખર છે ને અહીંયા મંદિરના તો દાદરાય કોને ચડવા મળે? જેને છે ને પૂર્વના સંસ્કાર 1000 વર્ષ સુધી એ સોપારી ઊંધા માથે એ સોપારી ઉપર તપ કર્યો ને એને તો મંદિરના દાદરા ચડવા મળે. હજી સત્સંગમાં પછી તો ધર્મ નિયમ આજ્ઞા ને બધું તો પછી. એટલે આ સત્સંગમાં આપણે આવીએ છીએ ને તોય આપણા પૂર્વના કંઈક તો સંસ્કારો હશે. આપણે એમની સેવા કરીએ છીએ ને તોય કંઈક પૂર્વના સંસ્કારો હશે. તો જો આ મહિમાનો વિચાર સાથે સત્સંગ કરવામાં આવે ને તો આપણને દિવ્ય ભાવ બધેય લાગે. કોઈનો અવગુણ આપણે ન લઈએ. તારીખ 2/8/2004 શિકાગોની અંદર હવે અમેરિકાની એક પ્રખ્યાત લાટ એન્ડ ચેઇનના માલિક મયુરભાઈ હવે સ્વામીશ્રીના દર્શને આવેલા. એટલે તેઓએ છે ને પોતાની કથની બધી વર્ણવતા કીધેલું કે 2000ની સાલમાં છે ને આપ જ્યારે અમેરિકા પધાર્યા ને ત્યારે અમે એક એવા બિઝનેસમાં હતા કે જેનું કોઈ ભવિષ્ય દેખાતું જ નહોતું, પણ તમને મળ્યા અને આપે કહ્યું કે ધંધાની લાઈન બદલી નાખો, આશીર્વાદ છે. અને 5-6 મહિનામાં શિકાગો પ્રતિષ્ઠા વખતે અમે એ ગેટ સ્પોન્સર કર્યો હતો અને એની સેવાથી આપ રાજી થઈને બોલેલા કે તમે ગેટ સ્પોન્સર કર્યો તો ભગવાન તમારા દરવાજા ખોલી નાખશે. અને અત્યારે એ જ અનુભવ થાય છે. અત્યારે 110 સ્ટોર્સ અમારી માલિકીના છે. અમે સમજીએ છીએ કે કેવળ આપના આશીર્વાદથી જ આ બધું થયું છે. તો જો ખરેખર આ લૌકિક ફળ આ ભગવાન અને સંતની કૃપાથી શક્ય છે. જો આપણે મહંત સ્વામી મહારાજને 24 કલાક 365 દિવસ જો સાથે રાખવો હોય ને તો એમની આજ્ઞામાં વર્તવું. આમ તો આપણે એમની સાથે રહેતા હોય ને તોય 24 કલાક તો સાથે રહેવા ન મળે, પણ જો આપણે એમની આજ્ઞામાં વર્તતા હોય ને તો 24 કલાક આપણે એમની સાથે જ છીએ. આવું આપણે માનવાનું છે. અને ખરેખર મહંત સ્વામી મહારાજ પણ એમ જ કહે છે અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાનો પણ એ જ મત છે. તો જો આ કૃપાનું ફળ છે, આ લૌકિક ફળો તો કેટલા બધાય પ્રાપ્ત થાય છે. તમે જો આધ્યાત્મિક ફળ એનાથી વિશેષ છે, કારણ કે ધન હોય કે સંપત્તિ હોય કે સત્તા હોય કે આવડત હોય, આ બધું એક સમયે તમારું બધું વહી જવાનું છે. કંઈ સાથે લઈ જવાના નથી. અંતકાળે કંઈ પણ એક સોયની અણી જેટલું પણ જમીન કે વસ્તુ એ તમે ઉપર નથી લઈ જવાના. એ તો તમે આત્માનું કેટલું કલ્યાણ કરો, કેટલી ભક્તિ, કેટલી જ્ઞાન વૈરાગ્ય એ બધું કર્યું ને એ જ સાથે આવવાનું છે. કેટલું સત્પુરુષ સાથે જોડાયણા અને કેવા તમે એકાંતિક ભક્ત બન્યા ને એ જ ધ્યાનમાં આવવાનું છે છેલ્લે. બાકી તમે કરેલા ગમે તેટલા મોટા મોટા કામ કે ગમે એટલી જવાબદારી નિભાવી લૌકિક, આ કંઈ કામમાં આવતું
નથી. ખાધ્યું પીધ્યું, હર્યા ફર્યા, આ બધું જ કૂતરા બિલાડા પણ કરે જ છે. પ્રાણીઓ પક્ષીઓ પણ કરે જ છે, પણ મનુષ્ય અને પ્રાણી પક્ષીમાં કંઈક તો તફાવત હોય ને. અને એ તફાવત કયો છે? એ તફાવત છે મનુષ્ય દેહે કરીને આપણે ભગવાનને પામી શકીએ છીએ. પણ કોઈ એવી યોની નથી જ્યાંથી આપણને ભગવાનનું એ આપણને પ્રાપ્ત થાય. એટલે આધ્યાત્મિક ફળ તો આ ભગવાન અને સંતની કૃપાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. એકવાર શ્રીજી મહારાજ ઉગાડા પગે ચાલતા હતા, તો એક ગામથી બીજે ગામ જતા હતા. એમાં રસ્તામાં છે ને પગમાં કાંટો વાગ્યો. હવે એક બ્રાહ્મણ ત્યાં એમની સાથે ચાલતો હતો, એટલે એને શું કીધું, લાવો મહારાજ, હું કાંટો છે ને કાઢી દઉં. અને એને મહારાજના ચરણ ખોળામાં લીધા અને ચીપિયા વડે એવી રીતે કાંટો કાઢ્યો ને કે થોડું કઈ મહારાજને દુઃખ ન થાય. અને મહારાજ તો રાજી થઈ ગયા અને એને શું કહ્યું કે જો તે મારો કાંટો કાઢ્યો ને એટલે હું તારું કલ્યાણ કરીશ. તે એણે શું કીધું કે મહારાજ, તમે કલ્યાણ કરવાની વાત કરો છો એ વાત સાચી, તમે તો ભગવાન છો ને કલ્યાણ કરી શકો, પણ મેં મારા સગા ભાઈને માર્યો છે. એટલે મારે માથે છે ને બ્રહ્મ હત્યાનું પાપ છે. એટલે તમે આ કલ્યાણની વાત કરો છો ને પણ મારું કલ્યાણ નહીં થાય, તમે નહીં કરી શકો, કારણ કે મેં એવું બ્રહ્મ હત્યાનું પાપ કર્યું છે. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તારું એ પાપ તો છે ને નાશ પામી ગયું છે, પણ અનેક જન્મના પાપ પણ આજે નાશ પામી ગયા છે. તો જો મહારાજને રાજી કર્યા, એક કાંટો કાઢ્યો, એમાં દુઃખ મહારાજને ન થયું, એમાં મહારાજ રાજી થઈ ગયા. અને રાજી થઈ ગયા ને ફળ શું આપ્યું? કલ્યાણનો કોલ આપ્યો. અંતકાળે હું તને જરૂર લેવા આવીશ. આ કલ્યાણનો કોલ આપવો ને એ કંઈ સામાન્ય વાત નથી, પણ જો ભગવાન અને સંતને રાજી કરે તો આવું આપણને મળે છે. અને જ્યારે આપણે ધર્મ ગ્રંથો વાંચીએ તો એમાં ભાગવતની અંદર પણ આ કૃપાનું ફળ વર્ણવતા કહ્યું છે કે શૃણવંતામ સ્વકથામ કૃષ્ણ, કે ભગવાનની કૃપાથી છે ને હૃદય શુદ્ધ થાય છે. અને જો આ ખરેખર ફળ કેવું પ્રાપ્ત થાય, તો આપણામાં રહેલા કામ ક્રોધ લોભાદિક જે સ્વભાવ રહ્યા ને ઓછા થાય છે. અને સામા પક્ષે એ આપણને દયા હોય, ક્ષમા હોય, વિનમ્રતા હોય, દાસ ભાવ હોય, દિવ્ય ભાવ હોય, આ બધાય તે ગુણો આવે છે. અને પાછું સ્વભાવ તો આપણો સારો પણ થાય છે. અને જો કૃપાથી ખરેખર સંકટમાં રક્ષા થાય છે. આ મોટામાં મોટું ફળ ગણી શકાય. કારણ કે જો પ્રહલાદ તમે જુઓ, અગ્નિથી રક્ષા થઈ, સર્પથી રક્ષા થઈ, અરે ઉપરથી નીચે નાખવામાં આવે તો એમાંય રક્ષા થઈ, હાથીથી પણ બચાવ્યા. તમે જો મહાભારતની અંદર દ્રૌપદીનું પાત્ર ચીર હતું તો એની રક્ષા થઈ. અને જો અડગ વિશ્વાસ પણ જન્મો છે. એટલે મુશ્કેલીમાં અચાનક છે ને એ આ કૃપાથી ભગવાન અને સંતનું જો ફળ મળી જાય ને તો સહારો આપણને મળે જ છે. અને એક મોટામાં મોટું જો આપણે કહી શકીએ ને તો સંતની કૃપાથી એ જીવનમાં પરિવર્તન પણ આવે છે. કારણ કે સંત એ ભગવાનનો એક જીવંત દર્પણ છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે સંતની પાસે રહેવાથી મન શુદ્ધ થાય છે. અરે સાચી દિશા આજે મેળવવી ખૂબ અઘરી વાત છે. આજે ભક્તિમાં મજા તો આવી પડે ને, મન સ્થિર તો બનવું પડે ને, પણ એના માટે એ સત્પુરુષ કહેતા કે સંત જોશે. અને જેટલો સંત સમાગમ કરીશું ને એ એટલું આપણને ફળ પ્રાપ્ત થશે. અરે નિષ્કાન સ્વામીએ તો ભક્ત ચિંતામણી ગ્રંથના 2 પ્રકરણની અંદર લખે છે કે સંત કૃપા એ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. તો જો આ સંતની કૃપાથી એ સુખ પણ આપણા જીવનમાં આવે, અરે બધાય કામ સરશે. પણ સંતની કૃપા હશે ને તો છેલ્લે તો ભગવાનની પ્રાપ્તિ પણ આપણને થશે ને અક્ષરધામમાં આપણે બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ભક્તિ પણ કરતા હશું. તમે જુઓ ગાનાના મગનભાઈ પ્રભુદાસ જેઓ શાસ્ત્રીજી મહારાજના એક અનન્ય શિષ્ય હતા. હવે તેઓને ગંભીર માંદગી થઈ એટલે એમને મહારાજ સ્વામી સિવાય ક્યાંય વૃત્તિ કાંઈ હતી નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજે તેમની માંદગીનો ખ્યાલ આવ્યો એટલે તરત તે પોતે ગાના પધાર્યા. અને શાસ્ત્રીજી મહારાજના દર્શનથી આ મગનભાઈને શાંતિ થઈ ગઈ. અને શાસ્ત્રીજી મહારાજને ધૂન ને કીર્તન ને આ બધું ગવડાવ્યું અને પોતાના હાથે એમને પાણી પાયું. અને પછી શાસ્ત્રીજી મહારાજ ઊભા થઈ ગયા અને એક ચપટી વગાડીને બહાર નીકળી ગયા. અને એ જ સમયે આ મગનભાઈએ અંતિમ શ્વાસ લીધો અને મહારાજના ધામમાં પણ બેસી ગયા. તો જો આ સંતની કૃપાથી આ શક્ય છે. મોક્ષ એ મેળવવો ને અઘરી વાત છે.
પણ જો આવા ભગવાન અને સંતનો જો દ્રઢ આશરો કરીને રાખ્યો હોય અને મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય કર્યો હોય ને, તો અવશ્ય આપણને એ મોક્ષ આપણો થઈ શકે છે. અને જો આ મોંઘો મનુષ્યનો અવતાર છે, હવે આપણે આ મોંઘા મનુષ્ય દેહના મળ્યો છે, પણ એનો આપણે ઉપયોગ શું કરીએ છીએ? તો જો થોડીક અંતરદ્રષ્ટિ કરવામાં આવે ને, તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે તો આ ભોગ વિલાસની અંદર, આ શબ્દ સ્પર્શ રૂપ રસ આ ગંધની અંદર અને આ ઇન્દ્રિયોની અંદર ખેંચાણ થયા છીએ. એમાંથી બહાર આવવાનું છે અને આ ભગવાન અને સંતની મૂર્તિનું સુખ લેવાનું છે. જે સત્પુરુષ જે રીતે ચાલે છે, જે રીતે વર્તે છે, જે રીતે બોલે છે, જેવા ગુણો છે ને, એવા સત્પુરુષ જેવા ગુણો આપણા જીવનમાં પણ લાવવાના છે. અને ભગવાન અને સંતની જો આવી કૃપાથી છે ને, એ મૃત્યુની સહજ બની જાય. કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. બાકી સૌથી વધુ ભય લાગતો હોય ને, તો મૃત્યુથી વ્યક્તિને ભય લાગે છે. પણ જો આ ગુણાતીત સત્પુરુષ, આ ગુણાતીત ગુરુ પરંપરા આપણને એમાં પણ નિર્ભય કરી દેશે ને. ભગવાને તો કેવું આપણને વરદાન આપ્યું છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે એ સર્વે જનને જણાવવું. તો જો ભગવાન જ કહે છે કે મારો જે ભક્ત છે ને, તો એ ભક્ત એ બીજાને કહે કે ભગવાન મને લેવા આવ્યા જ છે, તો આ બિરુદની મારું ક્યારેય બદલાશે નહીં. તો એવું વરદાન આપણને આપે છે. તો જો આ લોકનું તો આ ભગવાનને સંત સારું કરે છે કૃપાએ કરીને, પરંતુ પરલોકનું એક આધ્યાત્મિક ફળ પણ આપણને આપે જ છે. પણ જો કૃપાના પાત્ર થવા માટે પાછું એક વાતનું ધ્યાન રાખવું, શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરતા રહેવું પડે. તો કોક દિવસ કામ થઈ જાય. પણ શ્રદ્ધા ન હોય, તર્ક વિતર્ક કરતા હોય, તો ભગવાન અને સંતની કૃપા એમનામ ન થાય. એના માટે તો કરવું પડે. અરે પડ્યો રહે દરબારમાં, ધક્કા ધણી ના ખાય. પડ્યો રહે દરબારમાં, ધક્કા ધણી ના ખાય. કોક દી આવે લહેરમાં, કામ તરત પાકી જાય. કોક દી આવે લહેરમાં, કામ તરત પાકી જાય. એમ ધક્કા તો ખાવા પડશે. જેમ કોઈક સરકારી કામકાજની અંદર ધક્કા ખાવ ને, તો એક સમય એવો આવે કે અધિકારીને દયા આવી જાય કે ઓહો 5-7 વખત આવ્યો, તો આ વખતે હું કામ કરી દઉં. એમ જો આ ભગવાન અને સંતની કૃપા જોતવી હોય ને, તો એના માટે શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે. એના ઉપર જ તે એ આપણને લાભ મળવાનો છે. યોગી કૃષ્ણ પ્રેમ પોતે કહેતા કે જ્યારે સાધક ગુરુની આજ્ઞામાં જ્યારે સમિધ થઈને હોમાઈ જાય ને, ત્યારે જ તેના પર છે ને ગુરુ કૃપાનો એ અભિષેક થાય છે. તો અભિષેક એમ નામ નહીં થાય. સત્યકામ જાબાલી જુઓ, એક ગુરુએ આજ્ઞા કરી કે જો આટલી ગાય છે ને, 1000 ગાય નહીં થાય ને ત્યાં સુધી આવતો નહીં, હું તને નહીં શીખવાડું બ્રહ્મ વિદ્યા. અને પોતે જો શ્રદ્ધાપૂર્વક મહેનત કરીને 1000 ગાય થઈને ત્યારે આવે છે. પણ વાટમાં રસ્તાની અંદર બધા એક પછી એક દેવોએ એમનું જ્ઞાન આપ્યું, બ્રહ્મ વિદ્યા મળી ગઈ. ગુરુને વાત કરી, હવે મને બ્રહ્મ વિદ્યા શીખવાડો. તમારી મેં આજ્ઞાનું પાલન કર્યું. ગુરુ કહે એ તો બધું પૂરું થઈ ગયું, તે મારી આજ્ઞા પાલન કરીને એમાં જ તે તને પ્રાપ્ત થઈ ગયું, આ બ્રહ્મ વિદ્યા મળી ગઈ. તો એમ આપણે પણ આ ગુરુની, આ ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ ને, તો અવશ્ય આપણા જીવનમાં એ લાભ થાય છે, થાય છે ને થાય છે. એટલે ખરેખર જેમ સત્યકામ જાબાલીએ જેમ ગુરુની આજ્ઞા પાળી, તો એમના ઉપર જો ગુરુની એ કૃપાનો અભિષેક થયો, તો એમ આપણે પણ એ ગુરુ હરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજની એ દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે આપણને વચનો આપ્યા છે, અરે જે આપણને નિયમ ધર્મ કીધું છે ને, એ નિયમ ધર્મનું આપણે પાલન કરવાનું છે ને, તો જ કૃપાના અધિકારી આપણે બની શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, અને ખરેખર આ પ્રાર્થના એવી કરીએ ને, એક હૃદયના અંતરનાદ ભાવથી કરીએ પ્રાર્થના, કે જેથી ભગવાન અને સંતની કૃપા અવશ્ય આપણા જીવનની અંદર થાય. જો લૌકિક રીતે તો ઘણા બધા ફાયદા થવાના જ છે, પરંતુ પરલોકના ફાયદા રહ્યા ને કૃપાથી થવાના છે. તો આપણે આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જેમ એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે ભગવાનની આજ્ઞા વચનો પ્રમાણે જીવન જીવ્યા છે,
એ મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજનો જે રીતે સમાગમ કરીને અત્યારે જે રીતે આજ્ઞાનું પાલન કરે છે, તો એવી જ રીતે આપણી પણ એક પવિત્ર ફરજ છે, જવાબદારી છે કે આપણે પણ આપણા ગુરુ એવા મહંત સ્વામી મહારાજની દરેક આજ્ઞાનું અક્ષરશ પાલન કરીએ અને સત્સંગ દીક્ષાની અંદર જે જે આજ્ઞા કરવામાં આવી છે, આ આજ્ઞાનું જો પાલન કરવામાં આવે ને તો આપણને અક્ષરધામ એ પ્રાપ્ત થઈ જાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આ જ પ્રાર્થના કરીએ કે આવી અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.